નમસ્કાર બાળકો, આજના લેક્ચરમાં આપણે ઉદ્દીપકનો ત્રીજો વિભાગ છે ઘન ઉદ્દીપકનો સ્વભાવ. ઘન ઉદ્દીપક તરીકે કોણ વપરાય છે? પહેલાં તો ધાતુના સલ્ફાઇડના કણો આ સૌથી વધારે વપરાય છે. ઓકે, તો સ્વભાવનો મતલબ શું થયો, તો એ કામ કેવી રીતે કરે છે, તો એ સમજવા માટે બે પોઈન્ટ આપણે સમજવા પડશે. એ છે, પહેલો છે સક્રિયતા અને બીજો પોઈન્ટ છે વર્ણાત્મકતા. સક્રિયતા એક્ટિવિટી એટલે કોઈ ઉદ્દીપક એક્ટિવ કેટલો છે એની વાત, અને વર્ણાત્મકતા એટલે શું આના પછી હું શીખવાડું છું. બહુ સહેલો પોઈન્ટ છે. સક્રિયતાનો મતલબ શું થાય? સક્રિયતા એટલે ઉદ્દીપકની સપાટી પર પ્રક્રિયકના અણુઓનું પ્રક્રિયા અનુભવવાની ક્ષમતા. જેટલો તમારો ઉદ્દીપક સક્રિય હશે એટલો પ્રક્રિયકના અણુ એના ઉપર વધારે પ્રક્રિયા કરશે. બીજી રીતે પણ સક્રિયતાને એક્સપ્લેન કરી શકાય કે આ તમારો ઉદ્દીપક છે, આ ઉદ્દીપકની સપાટી પર આવનાર પ્રક્રિયકના અણુઓ, આને આપણે આર કહી દઈએ અને આને આપણે ઈ કહી દઈએ, તો એવું કહેવામાં આવે છે કે પ્રક્રિયકના અણુઓ અને ઉદ્દીપકની સપાટી વચ્ચે પ્રબળતાથી અધિશોષણ થવું જોઈએ. બરાબર? અને આ અહીંયા આપણે પ્રક્રિયા કરવાના છીએ, એટલે આ જે અધિશોષણ છે એ રાસાયણિક અધિશોષણ છે. આપણે આ ચેપ્ટરની શરૂઆતમાં ભણ્યા હતા. અધિશોષણના બે પ્રકાર છે, ભૌતિક અધિશોષણ અને રાસાયણિક અધિશોષણ. ભૌતિક અધિશોષણની અંદર જે આકર્ષણ બળો છે એ નિર્બળ હોય છે, જ્યારે રાસાયણિક અધિશોષણની અંદર જે આકર્ષણ બળો હોય છે એ પ્રબળ હોય છે. એટલે અહીંયા આપણે રાસાયણિક પ્રક્રિયા કરવાની હોવાથી તમારી પાસે જે પ્રક્રિયક અને ઉદ્દીપક હોય એમની વચ્ચે અધિશોષણ પ્રબળ હોવું જોઈએ, એટલે કે આકર્ષણ બળો પ્રબળ હોવા જોઈએ. ઓકે, વાંડરવાલ્સ નહીં ચાલે. તો અહીંયા પ્રક્રિયકો એ ઉદ્દીપકની સપાટી પર કેટલી પ્રબળતાથી અધિશોષણ પામે છે એને એની સક્રિયતા કહેવાય. બરાબર? પ્રબળતાથી અધિશોષણ થવું જોઈએ. ઓકે, પોઈન્ટ નંબર 1. બહુ હવે જોરદાર વાક્ય આવી રહ્યું છે. પરંતુ ધ્યાન રાખજો, પરંતુ આરનું ઉદ્દીપકની સપાટી પર એટલી પ્રબળતાથી અધિશોષણ ન થવું જોઈએ કે જેથી અન્ય પ્રક્રિયકના અણુઓને, હવે તમે સમજો કે જો આ આર આ ઈ ઉપર એટલો પ્રબળ આકર્ષણ બળથી જોડાઈ જાય કે એ પછી ત્યાંથી છૂટો જ ના પડે, તો થાય શું? આ આર આ બધા સ્થાનને ઓક્યુપાય કરી લે, અને એટલી બધી પ્રબળતાથી ઓક્યુપાય કરી લે કે નીપજ બન્યા પછી એ જગ્યા છોડવા એ તૈયાર ના થાય, તો લોચો થઈ જાય. તો આવનારા બીજા પ્રક્રિયકના અણુઓને, કે જેથી અન્ય પ્રક્રિયકના અણુઓને ઉદ્દીપકની સપાટી પર અધિશોષણનું સ્થાન જ ના મળે, અધિશોષણ સ્થાન ન મળે. ઓકે, તો આ પોઈન્ટ બહુ ધ્યાનમાં રાખવા જેવા છે બધા. બહુ સરસ પોઈન્ટ છે કે સક્રિયતા એટલે શું, તો આર અને ઈ કેટલી પ્રબળતાથી આકર્ષણ અનુભવે છે. રાસાયણિક અધિશોષણ થવું જોઈએ એટલે વધારે ઉષ્મા ઉત્પન્ન થાય, પણ એ પણ ધ્યાન રાખવાનું છે કે પ્રક્રિયકના અણુઓ ઉદ્દીપકની સપાટી પર એટલી પ્રબળતાથી અધિશોષણ ન થવા જોઈએ કે પ્રક્રિયકના અન્ય અણુઓને અધિશોષાવા માટે સ્થાન જ ના મળે. ઓકે, તો સક્રિયતા વિશે મોસ્ટ આઈએમપી પોઈન્ટ છે કે હાઇડ્રોજિનેશન કરતા હોઈએ. ઓકે, તો હાઇડ્રોજિનેશન એટલે કોઈ પણ પ્રક્રિયામાં H2 તમે ઉમેરતા હોય તો એમાં કયો ઉદ્દીપક વાપરવાનો? તો આવર્ત કોષ્ટકના સમૂહ 5 એટલે STV વેનેડિયમથી સમૂહ 11 તરફ જતા
ઉદ્દીપકની સક્રિયતામાં વધારો થાય છે. ઉદ્દીપકની સક્રિયતામાં વધારો થાય છે. બરાબર. 5મા સમૂહની ધાતુથી 11મા સમૂહની ધાતુ તરફ જતા, અને એમાં પણ સમૂહ 7 થી 9ની એસ ટી વી ક્રમ મેંગેનીઝ 7 થી 9ના તત્વો ખૂબ સક્રિય છે. એટલે તો તમે જોજો મોટા ભાગની પ્રક્રિયાઓના જે ઉદ્દીપક હશે ને બાળકો, એ સંક્રાંતિ ધાતુ તત્વો 21 થી 30 તત્વોની વચ્ચેના જ હશે. એટલે 7મો 8મો અને 9મું સમૂહ જે છે એના તત્વો તો સૌથી વધુ સક્રિયતા દર્શાવે છે. એટલે એમએન, એફી અને કોબાલ્ટ. બરાબર. આ 3 તો સૌથી વધારે સક્રિય છે. ક્લિયર. એટલે તો તમે યાદ કરો કે 2H2+O2 માંથી 2H2O બને તો આના ઉદ્દીપકમાં પ્લેટિનમ ને એ બધા વપરાતા હોય છે. તો આ બેસ્ટ કોન્સેપ્ટ છે કે પ્રક્રિયકના અણુઓ અધિશોષકની સપાટી પર આવે ત્યારે પ્રબળતાથી અધિશોષાવા જોઈએ, તો જ પ્રક્રિયા આગળ વધશે. પરંતુ એટલી પ્રબળતાથી ન અધિશોષાવા જોઈએ કે આવનારા બીજા પ્રક્રિયકના અણુઓને ઉદ્દીપકની સપાટી પર સ્થાન જ ના મળે. અને IMP-MCQ સમૂહ 5 થી સમૂહ 11 તરફ જતા, એટલે વેનેડિયમથી નિકલ કોપર સુધી જતા સક્રિયતામાં વધારો થાય છે. અને એમાં પણ 7 થી 9 નંબર બેસ્ટ છે. ઓકે. તો આ થઈ એની સક્રિયતા. હવે બીજો પોઈન્ટ લઈએ, એની વર્ણાત્મકતા. હવે વર્ણાત્મકતા એટલે પસંદગી કરવાની છૂટ. પસંદગીશીલ પ્રક્રિયા તરફ આગળ, પસંદગીશીલ નિપજ મેળવવાની તમને છૂટ મળે. વર એટલે કંઈક પસંદ આપવું. બરાબર. જૂના જમાનામાં સ્વયંવર થતા હતા, જાતે નક્કી કરો, પસંદ કરો. એવી જ ઘટનાની અંદર છે. હું ઉદાહરણ આપું અને પછી એની વ્યાખ્યા તરફ જઉં કે ભાઈ કાર્બન મોનોક્સાઇડ H2 સાથે પ્રક્રિયા કરે. ઓકે. જોજો, કાર્બન મોનોક્સાઇડ H2 સાથે પ્રક્રિયા કરે છે તો એમાં અલગ અલગ નિપજ મળવાની શક્યતા રહેલી છે. બહુ મસ્ત કોન્સેપ્ટ છે. આપણે મોલ પ્રમાણ જાળવતા નથી, તમે જાતે એને સંતુલિત કરી દેજો. કાર્બન મોનોક્સાઇડ જો 3 મોલ H2 સાથે જોડાય તો એ મિથેન વત્તા, જોજો, H2O બનાવે છે. 2 મોલ સાથે જોડાય છે તો મિથેનોલ બનાવે છે, અને 1 મોલ સાથે જોડાય છે તો ફોર્માલ્ડિહાઇડ બનાવે છે. હવે પોઈન્ટ એ છે કે આ ત્રણેય નિપજ માટે પ્રક્રિયકો તો સેમ છે, છતાં નિપજો જુદી જુદી કેમ મળી? ઓકે. તો એ જ તો વર્ણાત્મકતા છે. ઉદ્દીપકની વર્ણાત્મકતા એટલે શું? કે જ્યારે સમાન પરિસ્થિતિમાં, સમાન પ્રક્રિયા પરિસ્થિતિમાં, એટલે તાપમાન, દબાણ, સમાન પરિસ્થિતિમાં અને સમાન પ્રક્રિયકોમાં જુદી જુદી નિપજ મેળવી આપવાની ક્ષમતા એ ઉદ્દીપકની અંદર હોય છે. હવે તમે જુઓ ત્રણેયની અંદર શું અલગ અલગ છે કે જો તમે અહીંયા ઉદ્દીપક તરીકે નિકલ વાપરો, કાર્બન મોનોક્સાઇડ અને H2 ની પ્રક્રિયા થતી હોય, અને જો તમે ઉદ્દીપક નિકલ વાપરશો તો જ તમને મિથેન નિપજ મળશે. પણ જો તમે કોપર સાથે ZnO અને Cr2O3 વાપર્યો તો તમારી નિપજ બદલાઈ જશે, અને જો ખાલી કોપર વાપર્યું તો પણ નિપજ બદલાઈ જશે. તો કોણે આ નિપજ બદલી? ઉદ્દીપકોએ બદલી. તો ઉદ્દીપકના આ સ્વભાવને શું કહેવાય? વર્ણાત્મકતા. તો એક્ઝેક્ટ વર્ણાત્મકતાની વ્યાખ્યા આવી કહી શકાય કે એક જ પ્રક્રિયકોમાંથી, એક જ પ્રકારના પ્રક્રિયકોમાંથી ઈચ્છિત નિપજ તરફ દોરી જવાની ઉદ્દીપકની વિશિષ્ટતાને
તેની વર્ણાત્મકતા કહે છે. શું કહેવાય છે? એની વર્ણાત્મકતા. મતલબ કે જો તમારે કાર્બન મોનોક્સાઇડ અને H2 ની મદદ લઈને મિથેન મેળવવો હોય તો નિકલ વાપરો. હવે એ જ નિકલ અહીંયા વાપરશો તો આ જ મળશે. મતલબ કે ફિક્સ છે કે દરેક પ્રક્રિયા, આના ઉપર આ વાક્ય પરથી ખબર શું પડી કે દરેક ઉદ્દીપક વિશિષ્ટ છે. બરાબર. એનો મતલબ કે એક ઉદ્દીપક એક પ્રક્રિયા માટે ચાલ્યો હોય, ધારો કે R માંથી P બનાવવા માટે E ચાલ્યો હોય અને A માંથી B બનાવવા માટે E1 ચાલ્યો હોય ને અહીંયા E2 ચાલ્યો હોય, તો હવે E1 આમાં મૂકશો તો અહીંયા કામ નહીં કરે અને E2 આમાં મૂકશો તો અહીંયા કામ નહીં કરે. એટલે દરેક ઉદ્દીપક વિશિષ્ટ છે, એ સિવાયની પ્રક્રિયામાં તે કાર્યશીલ રહેતો નથી. આ બહુ જોરદાર વાક્ય છે. બરાબર. એટલે અન્ય પ્રક્રિયાઓ માટે તે કામ કરી શકતો નથી. તો એક્ઝેક્ટ વર્ણાત્મકતા એટલે શું? પ્રક્રિયાને એવી દિશામાં ધકેલવી જેથી ઈચ્છિત નીપજ મેળવી શકાય, અને આ કામ કરી શકે છે ઉદ્દીપક. એટલે આ ઉદ્દીપકના ગુણધર્મને તેની વર્ણાત્મકતા કહેવાય. કોઈ પણ ઉદ્દીપક વિશિષ્ટ હોય છે, જેમ કે સુક્રોઝનું જળ વિભાજન કરવા માટે સુક્રેઝ વપરાય, પછી ગ્લુકોઝ, આ બધા અલગ અલગ છે. માલ્ટોઝ માટે માલ્ટેઝ વપરાય, તો એ માલ્ટેઝ બીજે ના ચાલે. યુરિયાના જળ વિભાજન માટે યુરેઝ ઉત્સેચક વપરાય. હવે એ યુરેઝ તમે માલ્ટોઝ વાળી પ્રક્રિયામાં નાખી દો તો એ કામ નહીં કરે. એટલે દરેક પ્રક્રિયા માટે એક ચોક્કસ ઉદ્દીપક હોય, એ ઉદ્દીપક બીજી પ્રક્રિયા માટે ઉપયોગી નીવડતો નથી. આ વાત તમે ક્લિયર રાખજો. ઓકે. તો આ વિડીયો અહીંયા આપણે પૂરો કરીએ છીએ. બહુ સહેલો પોઈન્ટ. હજી 2 વિડીયો આવશે એટલે તમારે કમ્પ્લીટ આ ચેપ્ટર ઉદ્દીપન વિભાગ પૂરો થશે.